રહેતા રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તેવામાં રાજ્યના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ધોધમાર વરસાદ વરસવાના કારણે વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। આ સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। તો કુલ 160 તાલુકામાં વરસાદ વરસ્યો છે। તેવામાં સૌથી વધુ બનાસકાંઠાના દાંતામાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો। મોરબીના માળિયામાં 2.28 ઇંચ તો ટંકારામાં 2.13 ઇંચ વરસાદ ખાબક્યો છે। 20 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં મેઘમહેર જોવા મળી રહી છે, જેના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અને હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં કેટલા ટકા વરસાદ નોંધાયો છે। રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદની જો વાત કરીએ તો 81% પણ વધારે વરસાદ નોંધાયો છે। આ સાથે જ આગળ વાત કરીએ અલગ અલગ વિસ્તારોની। સૌથી પહેલા વાત કરવી છે કચ્છની। સૌથી વધારે કચ્છમાં 84.58% જેટલો વરસાદ નોંધાયો છે। તો દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં 84.36% વરસાદ નોંધાયો છે। આ સાથે જ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં 83.59% વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રની વાત કરીએ સૌરાષ્ટ્રમાં 81.25% વરસાદ નોંધાયો છે। અને સૌથી ઓછો વરસાદ ક્યાં નોંધાયો છે તેની જો વાત કરવી હોય તો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતમાં 77.19% જ નોંધાયો છે। એટલે કે આગામી સમયમાં હજુ પણ વધારે વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે। હવે કયા ડેમ એલર્ટ ઉપર છે તેને લઈને જો વાત કરીએ તો રાજ્યના 87 જેટલા ડેમ છે તેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જ્યારે કે 26 ડેમ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે અને 21 ડેમ વોર્નિંગ લેવલ ઉપર રાખવામાં આવ્યા છે। રાજ્યના 62 એવા ડેમ છે કે જે 100% સુધી ભરાઈ ચૂક્યા છે। 21 ડેમ વોર્નિંગ ઉપર રાખવામાં આવ્યા છે, કારણ કે ડેમ છલોછલ ભરાઈ ગયા છે। તેમ તેમ અલગ અલગ ડેમને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે। 62 ડેમ 100% સુધી પાણીથી ભરાઈ ચૂક્યા છે। એટલે કે આ ગામોની આસપાસના વિસ્તારો છે કે જ્યાં એલર્ટ આપવામાં આવ્યું છે। લોકોને ડેમની આસપાસના વિસ્તારોમાં ન જવા માટે પણ તંત્રએ ખાસ અપીલ કરી છે। 72 ડેમ 70%થી પણ વધારે ભરાઈ ચૂક્યા છે। એટલે કે 70%થી વધારે ભરાયેલા ડેમ છે। ત્યારે આગામી સમયમાં જો વરસાદ વધારે ખાબકશે ત્યારે હજુ પણ ડેમ છલોછલ ભરાય તેવી શક્યતાઓ છે। આ સાથે જ કયા ડેમમાં કેટલા ટકા પાણી છે તેની જો વાત કરીએ તો સરદાર સરોવર ડેમમાં 83%થી પણ વધારે તે ભરાઈ ચૂક્યો છે। આગળ જો વાત કરીએ સરદાર સરોવર ડેમમાં 1,05,000 ક્યુસેકથી વધારે પાણીની આવક નોંધાઈ છે। એટલે કે સતત ઉપરવાસમાં વરસાદ વરસવાના કારણે ડેમમાં પણ પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે 45,961 ક્યુસેક પાણીની જ આવક પણ થઈ છે। એટલે કે જેમ ડેમમાં પાણીની આવક થઈ રહી છે તેમ ડેમમાંથી પાણી પણ છોડવામાં આવી રહ્યું છે। તેને લઈને જ નદીઓની આસપાસના વિસ્તારોમાં પણ ખાસ એલર્ટ આપવામાં આવ્યું